મિત્રો ગુજરાતના સમગ્ર દલિત સમાજને મારા જય ભીમ। મારો સમાજ એટલો કઠણ અને મજબૂત છે એ તમે જોઈ લો। આ ગોંડલ છે ટેકટભાઈ, આ ગોંડલની માલીભાઈ અમે અત્યારે આવ્યા છીએ રેલી લઈને મારી, અને જયરાજ છે એનો પુત્ર ગણેશ જાડેજા એવું કહે છે કે અમે કોઈથી બીતા નથી, કાયદો મારો બાપનો છે। તો તમારો બાપ પણ આ ભારતની માલપા, ગુજરાતની માલપા અને ગોંડલની માલપા એટલે રહી શકે કેમ કે બાબા સાહેબનો કાયદો છે એટલે તમે રહી શકો છો। આ રાજા રજવાડા નથી, તમારા રાજા રજવાડા ગયા એ તમે બધું લૂંટાવી દીધું। આ માત્ર ને માત્ર સંવિધાનનો સમય છે। આ ગીતાથી કે કોઈ સનાતન ધર્મથી નથી હાલતું। ભારત દેશ, ગુજરાત અને હર કોઈ રાજ્ય હાલે છે તો માત્ર ને માત્ર સંવિધાનથી। તમારા મનમાં એવો હેર હોય કે અમે દલિતોને મારશું અને કોઈ સાખી લેશે ને અમને કાંઈ કરશે નહીં, તો આ તો અમારી સંવિધાન રીતે કે આ લડાઈ છે। જો અમારો સમાજ ઈચ્છે ને તો તમારું ગણેશગઢ પણ ઉખડી જાય અને ગણેશગઢ ઉખાડીને અને ત્યાં બાબા સાહેબનો હોલ બની જાય। આ તેવડ અમારા સમાજની છે। આ તમારું ગોંડલ બન છે અત્યારે શેના કારણે? એક જયરાજના છોકરાના કારણે। અમે કોઈના વિરોધી નથી, અમે કોઈ સમાજ પ્રત્યે કોઈ એવો ખરાબ વિરોધી અમારો નથી। માત્ર ને માત્ર ગણેશ જાડેજા જે એટલો હલકી માનસિકતાનો છે, રીબડાવાળા હારે પણ એ માથાકૂટ કરે છે, એના ફોન અમે રેકોર્ડિંગ સાંભળીએ, સાવ છેલ્લી કક્ષાની ભાષામાં વાત કરે અને હગા ભાઈઓને જો કાપી નાખવાની મારી નાખવાની વાત કરતો હોય તો આ તો ગુજરાતના દલિતો છે। દલિતો પર તો વર્ષોથી અત્યાચાર થાય છે। પોતાની જાત દરબાર હોવાથી કોકની ઉપર તમે અત્યાચાર આચરો છો, તમને શરમ થવી જોઈએ। તમે એક ધારાસભ્યના પુત્ર છો, આવા તમે કહીને બોલાવવાનો કોઈ અમને અધિકાર રહ્યો નથી। તમે આ બધું ખોઈ ચૂક્યા છો। તમારું પોલિટિકલ કરિયર હવે ખોવાઈ ગયું છે એટલે તમે 2 કરોડ રૂપિયાની 3 કરોડની માંગણીઓ મૂકી દેવો। અમે દઈએ તમને 3 કરોડ, તમે આ બધું બંધ કરો। પણ દલિત સમાજ પાસે રૂપિયા છે ભાઈ, તમારી જેવા 500 વેચાતા રાખે ને એવા આજે આ સમાજની માલિપા પડ્યા છે। આ ગોંડલ બંધ તમારા લીધે થયું છે આજે, અને તમે તમારી સમાજ, તમે તમારા દરબાર સમાજના નથી રહ્યા, ક્ષત્રિય સમાજના ભાઈ જયરાજભાઈ નથી રહ્યા। હવે તો તમે દલિતો નહીં, તમે તમારી વિરુદ્ધમાં ઊભા કર્યા છે। આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કદાચ તમે લડો ને તો યાદ રાખજો, દલિતોના પગ પકડી લેજો ભાઈ। કેમ છો 5000 વોટ નહીં મળે। આ ખુલ્લો પડકાર છે। 81 40 12 15 મારો નંબર છે। 81 40 12 15 24 મારું નામ નયન સરવૈયા છે। વાવ ગામમાં રહું છું, સોનગઢ પાસે વાવ, ભાવનગર જિલ્લો। તમ તારે આપણે રૂબરૂ મુલાકાત કોઈને ખંજવાળ આવતી હોય નીચે દી કરી લઈશું, આપણે કોઈ ટેન્શન નથી। પરંતુ દલિતોને દબાવવાની વાત ન કરતા। આ જો આખું ગોંડલ દેખાડ ભાઈ, આ ગોંડલ આખું, આ તારું ગોંડલ છે ભાઈ ગણેશ અને ગીતાબેન, તમને તો તુકારો ન કરાય। આ તમારું ગોંડલ છે, અમે આવી ગયા છીએ ગોંડલમાં। હવે હાથ તક ભાગીને બતાવો તમે। આજ પછી દલિતોની ઉપર અત્યાચાર થશે તો દલિત સમાજ એને સાખી નહીં લે। દલિત બધી રીતે ભારી છે ભાઈ। આ તો બંધારણના કાયદા અમને નડે છે, અમારા બાપે બંધારણ બનાવ્યું છે ને તમારે તો કઈ બંધારણ લેવા દેવા જ નથી। તમે તો નષ્ટ કરવા બેઠા છો, ભાજપના ભાજપુતિયાઓ। પણ અમે અમારા બાબા સાહેબનું બંધારણ સાચી રાખવા માટે બેઠા છીએ। બાકી ગણેશ તો જુનાગઢથી ઉપાડી ગયો, ઘરેથી ઉપાડી લઈ ગણેશને, એવી તેવડ અમારામ છે। કોઈને ઓછા ન સમજતા, બધા અત્યારે લેવલ હરખું છે ભાઈ। ગણેશ શાંતિપૂર્વક જિંદગી જીવતો તો જીવવી હતી, તે અજગરના મોઢામાં હાથ નાખ્યો છે, જ્યાંથી કોઈ દી હાથમાંથી બટકું ભરે સિવાય પાછું ન આવે। આ તારો સમાજ નથી, ક્ષત્રિય સમાજ તને જાતો કરી દે સમાજને સમજીને। અહીંયા તો તારો પરસેવો ઠેઠ પોકશે ને ત્યાં સુધી તને લડવાનું છે। જય ભીમ, જય સંવિધાન।